આ દેશમાં ગરીબ હોવું એ સૌથી મોટું અભિશાપ અને પાપ છે. જો તમે ગરીબ છો તો પહેલાથી જ એવું પ્રિઝમ્પશન રાખવામાં આવશે કે તમે ચોર છો. આવી જ એક ઘટના બની છે મહીસાગરના બાલાસિનોરમાં. હાથે હાથ આગળ લાવી તે કાંથે પટ્ટો માર્યો, પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને જ્યાં એક નાબાલિક બાળક જે મંદિરમાં સાફ સફાઈનું કામ કરે છે અને એ મંદિરમાંથી 2500 રૂપિયા જેવી મત્તાના ચાંદીની ચોરી થાય છે, તો એ ચોરીની અરજીમાં એફઆઈઆર નથી, અરજી બાબતે પોલીસ એ બાળકને ઘરેથી ઉઠાવી જાય છે, ચોકીમાં લઈ જાય છે, પટ્ટાથી મારી એ નાબાલિક બાળકને અધમુઓ કરી દે છે કેમ કે ગરીબ છે. ત્યારબાદ ધારાસભ્યો, સામાજિક કાર્યકર્તાઓ આ મેટરમાં પડે છે, થોડું પ્રેશર આવે છે એટલે પોતાનો બચાવ કરવા માટે ચોરીની એફઆઈઆર ત્યારબાદ દાખલ કરે છે. જેમની પાસે પાવર છે, જેમની પાસે રૂપિયા છે, એમણે બાળ મજૂરને સફાઈ કર્મી તરીકે રાખ્યો છે, એ બદલ કોઈ એફઆઈઆર નથી થતી. પરંતુ જે એક બાળક છે એમને મારીને અધમુઓ બનાવી દે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ટેગ મારફતે મારી પાસે આવ્યો. એ વિડીયો મેં જોયો અને એના કોમેન્ટ સેક્શનમાં જોયું ને તો મેહુલ બોગરા, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એસપી મહીસાગર સફીન હસનને ટેગ કરેલા હતા. સફીન હસનના ટેગ ઉપર હું ગયો, મારે રજૂઆત કરવી હતી, એટલે ત્યારે મને ખ્યાલ આવે છે કે એસપી સફીન હસન મને બ્લોક કરીને નીકળી ગયા છે. મને યાદ આવ્યું કે જે તે સમયે અમદાવાદમાં મેં ઓવરલોડ ટ્રાફિક ક્રેનો ખાલી કરાવી હતી, કારણ કે જાહેર જનતાના જીવને જોખમમાં મૂકતી હતી એ ओवरलोड ट्रैफिक क्रेनो. अहमदाबाद के डीसीपी है, डीसीपी ट्रैफिक सफीन हसन. बहुत अच्छे वीडियो देखे हैं मैंने उनके, भगवत गीता के, रामायण के, ओके, और अच्छा काम भी करते हैं. અને એ સમયે ડીસીપી ટ્રાફિક સફીન હસનને આપણે એક સારી બાબતમાં સૂચન કરેલું હતું, તો એ જે તે સમયથી કદાચ સફીન હસનને આપણને બ્લોક કરેલા હતા. પરંતુ કહેવાય ને કે ગાલી હુજૂર કી તો લગતી દુઆઓ જૈસી, હમ દુઆ ભી દે તો લગે હે ગાલી. તો અહીંયા એક સારું સૂચન કરેલું એ પણ ગાલી સમાન લાગ્યું અને આપણને બ્લોક કરી દીધા. અરે કરી દીધા તો કરી દીધા, એનાથી આપણને કોઈ ફરક નથી પડતો, એમનો અંગત નિર્ણય છે. પરંતુ જો તમારી કથની બહુ સારા ભાષણો અને ભગવદ્ ગીતા તમે ગાવ છો ભાષણોમાં, પરંતુ જો તમારી કથની હોય એવી જ કરણી હોય ને તો આ બાળકને ચોક્કસથી ન્યાય અપાવજો. અને જો તમે એવું ના કરી શકો ને તો તમારું પણ પેલા જેવો ઘાટ છે કે મુખ મેં રામ અને બગલ મેં તલવાર. આ સિસ્ટમના પ્યાદાથી વિશેષ તમે કંઈ નથી જો આ બાળકને તમે ન્યાય ના અપાવી શકો. આ પીડિત બાળકને ન્યાય અપાવવા માટે એમના પિતાજીનો મેં ગઈકાલે સંપર્ક કરેલો.